નમસ્કાર, હું છું ધર્મેશ ભોજાણી અને આજે હું એકલો છું તો મેં એવું વિચાર્યું કે મારા પાસે અત્યારે કેરી છે તો કેરીનો રસ કાઢી અને જમી લઉં, કેમ કે અત્યારે એકલો છું. રોટલી મારા પાસે ઠંડી પડી છે ગઈકાલની, તો કેરીનો રસ બનાવવો છે અને મારા પાસે અત્યારે એક જ કેરી છે તો હું એનો રસ બનાવવાનો છું. તો આને અમારા પાસે જે કેરી છે એને આપણે પહેલાં વોશ કરી લઈશું અને વોશ કરીને પછી આપણે આની પ્રોસેસ કરશું. કેરીને આપણે વોશ કરી લીધી છે અને હવે આપણે આને કટિંગ કરશું. તો હવે આપણે આ કેરીના પીસીસ કરી લીધા છે. હવે આપણે આમાં ખાંડ નાખશું અને ખાંડ નાખી જે પ્રમાણે મીઠાશ જોઈએ એ પ્રમાણે આપણે ખાંડ નાખશું. તો અત્યારે હું આમાં 2 ચમચી ખાંડ નાખું છું, અડધી ચમચી બીજી એક્સ્ટ્રા નાખું છું, જેથી જે આની મીઠાશ છે તે આવી જાય. અને આની અંદર હવે આપણે નાખશું થોડા બરફના પીસીસ નાખશું, જેથી જે રસ છે એ ઠંડો બને. તો આપણે 2-3 પીસ નાખ્યા છે આની અંદર અને થોડુંક આમાં અંદર પાણી નાખશું. આપણે આ રીતના પાણી નાખી દીધું છે. આપ જોઈ રહ્યા છો આટલું પાણી નાખ્યું છે ને હવે આપણે આને બ્લાઇન્ડ કરી લેશું, ગ્રાઇન્ડરથી ગ્રાઇન્ડ કરી લેશું, જેથી આનો મિક્સ એકદમ રસ સરસ થઈ જાય. તો રસ એકદમ થઈ ગયો છે. ફરી વાર આપણે બ્લેન્ડ કરીએ અને એક રસ થઈ તો એક રસ થઈ ગયો છે. હવે આપણે આને સર્વ કરી લેશું અને ટેસ્ટ કરી લેશું કેવો રસ બન્યો છે. તો હવે આ કેરીનો રસ તૈયાર થઈ ગયો છે. અમે પહેલી વાર કેરીનો રસ બનાવ્યો છે. તો આપને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો અને આ આપણે રસને ટેસ્ટ કરીએ છીએ કે કેવો થયો છે. વાવ, એકદમ સરસ થયો છે અને આ ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે. બહુ જ મજા આવી રસ બનાવવાની. અને આપને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને લાઈક કરાવજો અને શેર કરાવજો. નમસ્તે, થેન્ક યુ, જય હિન્દ.